એક જ દિવસમાં 3.8 કિલોમીટર તરવાનું, 180 કિલોમીટર સાયકલ ચલાવવાની અને પછી 42 કિલોમીટરની દોડ. અરે આ કોઈ સજા નથી, આ છે દુનિયાની સૌથી અઘરી રેસ. આનું નામ છે આયરનમેન ટ્રાયથલોન. સમજીએ સાવ સરળ ભાષામાં, આયરનમેન ટ્રાયથલોન એટલે શું? આયરનમેન ટ્રાયથલોન એક એવી રેસ છે જેમાં એક જ દિવસમાં કોઈ પણ બ્રેક વગર 3 અલગ અલગ સ્પોટ કરવાના હોય છે. સૌથી પહેલા 3.8 કિલોમીટરની સ્વિમિંગ કરવાની હોય છે. આ સ્વિમિંગ કાં પછી સમુદ્રમાં હોય છે કાં પછી તળાવની અંદર કરવાની હોય છે. તરત પછી જ સીધા 180 કિલોમીટર સાયકલિંગ કરવાનું હોય છે. સાયકલિંગ કરીને તરત જ તેને છેલ્લે 42.5 કિલોમીટર સુધી ફૂલ મેરાથોન દોડવાની હોય છે. 226 કિલોમીટરનું અંતર ને એ પણ ખાલી 17 કલાકની ટાઈમ લિમિટમાં પૂરું કરવાનું હોય છે. તમે વિચારશો કે આનું નામ આયરનમેન ટ્રાયથલોન કેમ પડ્યું? 1978માં હવાઈમાં અમુક નેવી ઓફિસર્સ વચ્ચે ચર્ચા થઈ, સૌથી ટફ એથ્લીટ કોણ, સ્વિમર, સાયકલિસ્ટ કે પછી રનર? એટલે ત્રણેય રેસને ભેગી કરીને એક નવી ઇવેન્ટ બનાવવામાં આવી ને જે કોઈ એ ઇવેન્ટ પૂરી કરે એને કહેવાય આયરનમેન, એટલે કે લોખંડી માણસ. આજે આ દુનિયાભરમાં સૌથી પ્રતિષ્ઠિત એન્ડ્યોરન્સ રેસ ગણાય છે. એના કોનામાં થતી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ દરેક ટ્રાયલિસ્ટનું સપનું હોય છે. ને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, આમાં કોઈ પણ ઉંમરની લિમિટ નથી હોતી. 80 વર્ષના દાદા પણ આ રેસ પૂરી કરી ચૂક્યા છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા માટે અમારી આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા.